દીકરી વાલનો દરિયો. आज तो मौको छे हम तुम एक कमरे में बंद हो और सुहागरात हो जाए. થેન્ક ગોડ અમારો પાસ હતો. કિંજલ કિંજલ શું કરે છે અહીંયા તું? ચાલ જલ્દીથી ચાલ. ચાલ. હા ચલો. अरे रे रे किंजल तू तो बहुत खराब फंसाई गई. कितने आदमी थे 2 3 4 અને બધાની સામે એકલો સુશાંત. પણ આ સુશાંત બધા પર ભારે છે. તને શું લાગે છે આ ગેમ તો ખાલી એક ટાઈમ પાસ છે? કારણ કે આ જાળ તો શિકારી સુશાંતની છે. હું તને હવે કિંજલ મોહન ભટ્ટમાંથી કિંજલ સુશાંત ત્રિવેદી બનાવીને જ રહીશ. તને ગમે કે ના ગમે, ગમે તે રીતે બનાવીને જ રહીશ. હલો પ્રભુ, પ્રભુ મારી વાત સાંભળો. હલો, ફોનને મૂકતા પ્રભુ, તમને મારા સમજે. રાઘવદાસ, તમારા સમની શરમ હું શું કામ રાખું? હા, હું જાણું છું કે તમારે માટે મોહનભાઈનો ઘરનો અને દુકાનનો દાદરો ચડવાની ના છે. એટલે તમે હવે મારા માટે નકામા માણસ છો, અને હું નકામા માણસને પાળતો પોષતો નથી, એ તમે સારી રીતે જાણો છો. અરે મારા વાલા, એક મિનિટ પેલા મારી વાત સાંભળો. જુઓ, હું માનું છું કે અત્યારે હું એક પગે લંગડો થઈ ગયો છું, હે, પણ પ્રભુ લંગડાતા હું લંગડી તો રમી શકું છું કે નહીં? હવે વાત જાણે એમ છે ને કે મોહનભાઈના ઘરે છે ને મારી બા કાલે ગયા હતા રાતના. હા, જન્માષ્ટમીની ઉજવણીમાં. હા, હમણાં છે ને બા એમના રૂમમાં છે. જેવા બહાર આવે ને એટલે મોહનભાઈના ઘરે જે બી વાત થઈ હતી ને એનો આખો રિપોર્ટ તમને આજના મુખ્ય સમાચાર રૂપે પ્રસ્તુત કરી દઈશ. એમ તો પછી ફોન પણ રિપોર્ટ તૈયાર થાય પછી જ કરવો તો ને. આ રીતે આમ સવારના પોરમાં મને ત્રાસ આપવાનો શું અર્થ છે? ના, આ ત્રાસ નથી મારા પ્રભુ, આ ત્રાસ નથી. આ તો હાજીજી છે, હાજરી છે મારી. તમારા દરબારમાં મારી હાજરી છે, એ તો મારો હક છે કે નહીં પ્રભુ? ખરો ને, હક ખરો ને. અને જુઓ પ્રભુ, એકવાર મેં તમને વચન આપ્યું ને કે મોહનભાઈના ઘરની બધી ખબર તમને આપીશ, એટલે તો આમ રાઘવ રીત સદા ચલી આવી પ્રભુ. પ્રાણ જાય પર વચન ના જાય. હલો, હા, તો પોતે જ વયા ગયા. માલ માણસ, એકવાર કામની વાત પતી એટલે કોણ તું, કોણ હું. જો તારો બાપ હવારમાં ફોનમાં લાગેલો બાપ રે, કોની હારે હું લવારા કરતો હોય છે ને તું ઈ જ જાણે. હો એટલે રોગલા, તારી માને તો કઈ કે હું વાત છે? અરે બા, વાત કઈ નથી. આ માસુભાઈ છે ને સવારમાં ઉઘરાણીએ બેઠા છે કે મોહનભાઈના ઘરે શું વાત થઈ, રિપોર્ટ આપ. ના એટલે બા, માસુભાઈને મેં જ ફોન કર્યો હતો ને એમને કહ્યું મેં કે હમણાં મારી બા આવે ને એટલે તમને મોટાભાઈના ઘરે શું થયું એ બધી વિગતવાર જણાવ. બા ઓલી 150 દુકાન મોલની
સાચવાની ને હે એ કોને બા મોહનભાઈના ત્યાં શું થયું તું કોને એ મારી વાલી બા મારી ડીંગલી બા મારું કૂચું કૂચું બા એ બા કોને ભાઈના ઘરે થયું શું હે રગલા હવામાં તો એવું થયું ને મોહનિયો પેલા તો બરાબર રાહુલિયા ઉપર ભડક્યો બોલ હું કહેવાય પ્રથમ ગ્રાસે મક્ષિકા કહી દીધું હાલતી પકડ મને ત્યાં બહુ રોકાવામાં રસ નતો એટલે મેં તો ત્યાંથી ચાલતી પકડી બાકી પપ્પા માનવું પડે મોહન કાકાનું મોહન કાકાના ઘરની બહાર પોલીસની શું બાજ નજર હતી અને તોય બાજ નજર બચાવી મોરલો કળા કરી ગયો એક મિનિટ બા કાકા સુશાંતિઓ સાચે તો આ કિંજલનું મોઢું કાળું કરીને તો નથી ભાગી ગયો અરે ના ભાઈ ના એવું નથી કાલે મોહનના ઘરે કાનુડાની જગ્યાએ ઢીંગલો જન્મ્યો એટલે એમાં એવું થયું ને કે અમે હંગાય રાતના કાગ ડોળે બહારના ટકોરા ક્યારે પડે ની રાહ જોઈને બેઠા વિચાર્યું કે જેવું ટંગ ટંગ બહારના ટકોરા પૂરા થાય ને એટલે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ગાવા મંડી પડીએ જેવો બહારના ટકોરાનો પહેલો ટંગ થયો ને બત્તી ફૂલ અરે એક મિનિટ તો એવું થયું કે હમણાં અંધારું પાડી અને કાનુડો પ્રગટ કાંઈ ન થયું ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર એવું થયું ઓ બા આ કહેવતને મૂકો ને બાજુમાં અને સીધા મુદ્દા પર ઠેકડો મારો ને સારું ઠેકડો નહીં હનુમાન ઠેકડો મારું કાલે મોહનિયાને ત્યાં કાનુડાનો નહીં ઓલા ઢીંગલાનો જન્મ થયો અને એ ઢીંગલો કાગડા જેવો કર્કશ અંગ્રેજીમાં ગાવા લાગ્યો હેપી બર્થડે કાના હેપી બર્થડે ગોપાલા અને પછી ગીતો ગાતા ગાતા ધીમે ધીમે ધમકી પર ઉતરી આવ્યો હું સુશાંતનો પરમ મિત્ર છું કિંજલડીનો વારો કાઢી નાખવાનો છું કિંજલડીને પરાણે તો પરાણે પૈણીને લઈ જવાનો છું ઢગલા બધાના પગ પેટમાં ગળી ગયા કાપો તો લોહી નો નીકળે એવી હાલત મોહનિયો અરે એવો ડઘાઈ ગયો કે હવે મને નથી લાગતું કે આજ પછી કિંજલડીને ઘરનો ઉમરો ઓળંગવા દે સારું જ છે ને બા કે ખબર નહીં આ રમકડા વાળો આઈડિયા સુશાંત કયા ઇંગ્લિશ પિક્ચર માંથી ચોરી કરીને લાવ્યો હતો અરે ગમે ત્યાંથી ચોરી કરે તારા બાપના કેટલા ટકા અને તારી લોક ક્યાં છે ચા બા કઈ પીવડાવશે કે પછી નોમ આમ કોરી કોરી જ જાય એ સરોજ ક્યાં ગુડાણી છો પૈસા ચાવા મળશે કે નહીં જવાબ એ નથી આપતો. હું જોઈ આવું જરા બા હા મારા માટે પણ ચાનું કહેજો ને ત્યાં સુધી હું આટો મારીને આવું હારું જા અને તારું શું છે ભાઈ હું જરા માસુકભાઈને ફોન કરી તમે જોઈ ચા આવું. અલી એ સરોજ આ ઠેકાણે છે ના નકામાં પાછો ભડકી જશે તો તકલીફ મોહનભાઈ મને લાગે છે કે અમારા બધાનું આમ આંબેડકર નગર જવું તમને ગમ્યું નથી પણ શું કરીએ અમારી જોડે બીજો કોઈ ઓપ્શન જ નહોતો ને આમાં કિંજલબેનનો કોઈ જ વાંક નથી રાણા સાહેબ તમે કાયદાની દ્રષ્ટિએ વિચારો છો ને હું બાપની દ્રષ્ટિએ ન કરે નારાયણને કિંજલે કંઈક થઈ ગયું હોત તો એક પળ માટે રૂમમાં પુરાઈ ગઈ હતી ને તું પણ બીજી જ પડે બધાએ આવીને મને બચાવી લીધી ને પપ્પા પપ્પા તમે ખોટી ચિંતા કરો છો મને કંઈ નહીં થાય એ વાતની તમને પણ ખબર છે કારણ કે તમે જાણો છો હું કોઈ ખોટું કામ કરવા નહોતી ગઈ
પપ્પા, તમારો આશીર્વાદ ભરેલો હાથ હંમેશા મારા માથા પર છે અને રહેશે. ને મને વિશ્વાસ છે એ મને આવનારી દરેક મુસીબતથી બચાવશે. ઠીક છે, હવે મને કહો મારે શું કરવાનું છે? બસ અમે જે પ્લાન બનાવીએ એમાં મદદ કરવાની છે, જેથી આપણે સુશાંતને પકડી શકીએ. પણ રાણા સાહેબ, સુશાંત જે ગેમની વાત કરી રહ્યો છે એનું શું? અને તમને ખબર છે ને કે આપણે જો ગેમમાં હારી ગયા તો આપણે કિંજલને પણ હારી જઈશું. મને લાગે છે કે આ તકલીફનો એક સાદો ઉપાય એ છે કે આપણે કિંજલને સુશાંતથી દૂર મોકલી દેવી જોઈએ. અને કિંજલ, તારે તારો મોબાઈલ બંધ કરી દેવો જોઈએ. બીજો એક ઓપ્શન છે મમ્મી. આપણે કિંજલનો ફોન નંબર જ બદલાવી દઈએ તો? એ નંબર કોઈની પાસે હશે નહીં તો પ્રાઇવેટ નંબરથી ફોન આવવાના જ બંધ થઈ જશે. સેજલબેનનો પોઈન્ટ સારો છે ને મીરાબેનની પણ વાત વિચારવા જેવી તો ખરી છે. તો આપણે શું કરવું જોઈએ રાણા સાહેબ? કિંજલને ક્યાંક બહારગામ મોકલી દઈએ? મારો ભાઈ પ્રશાંત છે જામનગર, અને સેજલને પણ કિંજલની સાથે મોકલી દઈએ. એટલે એ વાતની પણ ચિંતા નહીં રહે કે કિંજલ ત્યાં એકલી છે. હા, પણ આ વખતે આ વાત આપણાથી બહાર ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો કોઈ જાણ ભેદું આ વાત જાણી ગયું ને તો સુશાંતને જામનગરનો રસ્તો પકડતા વાર નહીં લાગે. હા, આવા સંજોગોમાં એક કામ કરી શકાય. જેમ સુશાંત આપણી સાથે ટ્રેઝર હન્ટ રમી રહ્યો છે, ખજાનાની ખોજ, એમ આપણે એની સાથે ટ્રોજન હોર્સ રમીએ. આ ટ્રોજન હોર્સ એ વળી શું છે? મમ્મી, આ એક ઇંગ્લિશ વાર્તા છે, ભ્રમ ઊભો કરવો. એટલે ગુજરાતીમાં એમ કહી શકાય કે કોઈને ઊંધા કાન પકડાવવા. બોલવું કંઈક ને કરવું કંઈક. જેમ કે હું અને સેજલ પ્રશાંત મામાના ઘરે જામનગર જવા નીકળીશું, પણ બધાને કહીશું એમ કે જૂનાગઢ ગયા. આ પ્લાન સારો છે. પ્લાન સારો છે રાણા સાહેબ, પણ મારું મન નથી માનતું. અરે રસ્તામાં કિંજલને કંઈક થઈ ગયું તો? પેલા સુશાંત ઉપર મને સહેજ પણ ભરોસો નથી. પણ પપ્પાજી, મારા પર તો ભરોસો છે ને તમને. કિંજલ અને સેજલ સાથે હું જઈશ, અને અમે લોકો બાય રોડ ન જતા ટ્રેનમાં જઈશું, જેથી કરીને પ્રવાસ વધુ સુરક્ષિત રહે. તો બોલો, હવે તો કોઈ વાંધો નથી ને? જો હજુ પણ તમારું મન કિંજલબેનને જામનગર મોકલવામાં ના માનતું હોય તો રમી નાખીએ ગેમ. બોલો, શું કરવું છે? કરવી છે ખજાનાની ખોજ? કિંજલબેને કીધું એમ રમી નાખીએ ટ્રોજન હોર્સ. હું એક કામ કરું છું, પ્રશાંતભાઈને જામનગર ફોન કરીને કહી દઉં છું કે સેજલ અને કિંજલ બંને જામનગર આવી રહ્યા છે. ના મમ્મી, ઊભી રહે. કોને ખબર સુશાંત આપણા બધાના ફોન ટેપ કરીને બેઠો હોય. અમે લોકો મામાને બહારથી ફોન કરી દઈશું. કિંજલ બરાબર કહી રહી છે. ને પપ્પાજી, તમે ચિંતા ના કરો. હું રાણા સાહેબને સતત અપડેટ આપતો રહીશ. એટલે તમે બંને પેકિંગ કરીને રેડી રહો જૂનાગઢ માટે, એટલે કે જામનગર માટે. કપડાં, ચાર્જર, પરફ્યુમ આવી ગયું અને પૈસા પણ છે. ઓહો, પેકિંગ સવારી ક્યાં ચાલી ભાઈ? ના ના, બસ આ તો. રૂપેશ બેટા, હું શું કહેતી હતી? ઓહો હો હો, આ સવારી કઈ બાજુ ઉપડી? હા, મેં પણ રૂપેશને સેમ ટુ સેમ ક્વેશ્ચન પૂછ્યો આંટી. બોલ હવે જવાબ આપ. ક્યાં ચાલી તારી સવારી? શું કરું
મમ્મીને સાચું કહી દઉં કે હું કિંજલ અને સેજલને લઈને જામનગર જઈ રહ્યો છું. ના નકામી જો કોઈ ગડબડ થશે તો મમ્મી પર બધું નામ આવશે કે એણે વાત વહેતી કરી હતી. રૂપેશ ક્યાં ખોવાઈ ગયો? ને એટલો નાનો તો તું નથી રહ્યો કે એમ વિચાર કરતો હોય કે મમ્મી વગર જાઉં કે નહીં. બોલ હવે ક્યાંનો પ્રોગ્રામ છે? મમ્મી થોડું અંગત કામ છે. એકચ્યુઅલી જુનાગઢ જઈ રહ્યો છું 2-3 દિવસ માટે. અરે પણ આમ અચાનક? અને તારા પપ્પા પૂછશે તો શું કહું? કંઈ નહીં. અને હું તો કહું છું કે એમને કહેવાની જરૂર શું છે? કેમ ભાઈ, કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ના એવું હોય તો હું સાથે આવું. નાના ઉત્કર્ષ, 2-3 દિવસમાં તો પાછો આવી જઈશ. અને હું આનાથી વધુ ડિટેલમાં તમને વાત નહીં કરીશ. અને ભાઈ એ ચિંતા બતાવીને એ બધા થેન્ક્સ. જોયું આંટી, આજકાલ થેન્ક્સ કહેવા લાગ્યો છે મને. ખરેખર રૂપેશ મોટો થઈ ગયો છે. હા, અને અંગત કામસર બહાર ગામ જતો પણ. જો મમ્મી, હું તને હર્ટ કરવા નથી માંગતો, પણ અત્યારે હું એ વાત કરી શકું એમ નથી. સમજ બેટા, તે આ વાત મને આટલા ખુલ્લા મનથી કહી ને એ પણ મારા માટે ઘણું છે. બાકી બધું પેકિંગ બરાબર કર્યું ને? કપડાં, ચાર્જર બધું લીધું છે ને? પૈસાની જરૂર છે? ના પૈસા છે. હું જાઉં? હા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર બેટા. ધ્યાન રાખજે. હા. ને પહોંચીને ફોન કરજે. ચોક્કસ. ઉત્કર્ષ બેટા, તને કઈ ખબર છે આ કયા કામસર બહાર જઈ રહ્યો છે? મને તો લાગી રહ્યું છે કે સેજલ ભાભીનું જ કંઈક હશે. નહીતર સુશાંત અને કિંજલના સંદર્ભમાં હોય. બેટા, મારું એક કામ કરીશ, જરા તારી રીતે જાણવાનો પ્રયત્ન કર કે વાત શું છે. હું પણ મારી રીતે મીરાબેન સાથે વાત કરીને જોઉં છું. હા. જુનાગઢ. રૂપેશને ટિકિટની પૂછપરછ કરવામાં બહુ વાર લાગી ને? ખબર નહીં એને ટિકિટ્સ મળી પણ હશે કે કેમ. અરે આવી ગયો. શું થયું રૂપેશ, ટિકિટ્સ મળી? ના યાર, 1 કલાક પછીની ટ્રેન છે. આપણે ત્યારે તત્કાલમાં બુક કરાવવી પડશે. પણ આપણે ટિકિટ લેવી જ છે, શું કામ? કેવી વાત કરે છે તું કિંજલ? આપણા મામાનું ઘર છે જામનગરમાં. મામાની ટ્રેન નથી કે આપણને ફ્રીમાં ટ્રાવેલ કરવા દે. અને તને ખબર છે ને કે ટિકિટ વગર ટ્રાવેલ કરવો એ ગુનો છે? હા ખબર છે, પણ તને કોણે કહ્યું કે આપણે જામનગર જઈએ છીએ? જીજુ, મારે સુશાંત વાળી ગેમ રમવી છે. જરાય નહીં. જો આપણે જામનગર નહીં પહોંચીએ તો મમ્મી પપ્પાને કેટલી ચિંતા થશે. રૂપેશ, આની વાત ના સાંભળીશ. ખસકી ગયું છે આનું. અને આમ પણ મમ્મી પપ્પા સાથે હું તને ટ્રોજન હોર્સ નહીં રમવા દઉં. સમજી ગઈ તું? એમ તો પછી મને એમ કે આપણે લોકો ક્યાં સુધી આમ સુશાંતથી ભાગતા રહીશું? 1 વર્ષ, 2 વર્ષ કે પછી આખી જિંદગી? મારે મારો ફોન બંધ રાખવાનો, આપણે પોતાની જાતને રૂમમાં પૂરીને રાખવાની? એ શક્ય છે સેજલ? નહીં ને. રોજ રોજ મરવા કરતા એકવાર મરી જવું સારું. કમસે કમ એક વાતની તો રાહત રહેશે કે આપણે લોકો લડ્યા, મેદાન છોડીને ભાગ્યા નહીં. આઈ થિંક કિંજલ તું બરાબર કહી રહી છે. પણ પ્લાન શું છે? પ્લાન એ છે કે સૌથી પહેલા હું મારો ફોન ઓન કરીશ અને પછી આપણે ગેમ રમવાની શરૂઆત કરીશું. કિંજલ, તને લાગે છે કે આ એક રાતમાં પતી જશે? કઈ ઊંચ નીચ થઈ ગઈ તો? બીજલ છે, ગુલાબ છે, તાપીનગરમાં કોઈને પણ કહેશું ને તો આપણી મદદ માટે આવી જશે. અને રાણા સાહેબ તો છે જ ને. જો એ છતાં પણ કંઈ પણ ગડબડ થઈ તો મમ્મી પપ્પાને સમજાવવાની, એમની માફી માંગવાની સંપૂર્ણ જવાબદારી મારી.
બસ. ને સેજલ, મારા કારણે તારે અને બીજલને પણ નજર કેદ રહેવું પડે છે એ મને નથી ગમતું. પ્લીઝ માની જા ને.